નમસ્તે. આરવી સ્ટડી સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત. આજે આપણે ગુજરાતી ગ્રામર, ગુજરાતી વ્યાકરણ એમાં અતિ મહત્ત્વનો, આમ સહેલો પણ ટફ લાગતો આજે મુદ્દો આપણે ભણવાનો છે, એટલે કે સમાસ, તેમનો વિગ્રહ અને તેમની ઓળખ. શરૂ કરતાં પહેલાં એક શાયરી, ગઝલ પંક્તિ હો જાય કે કાફલો એ જગ્યાએ આવીને ઊભો છે, કાફલો એ જગ્યાએ આવીને ઊભો છે, અહીંથી જવાય રણ તરફ, અહીંથી જવાય નદી તરફ, અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી જવાય સદી તરફ. મતલબ કે હવે આ પરીક્ષાઓની તૈયારી કરતો આપણો આ કાફલો, સ્પર્ધકોનો કાફલો હવે એવા દોરાહે ઊભો છે, કા ઇસ પાર કા ઉસ પાર. જો માર્ક્સ આવી જશે તો જિંદગી બની જશે, અને જો માર્ક્સ નહીં આવે તો હજી વધુ લડવું પડશે, અથવા આ ફિલ્ડને આપણે જાકારો આપવો પડશે. પણ મિત્રો, જાકારો નહીં આપવાનો, કારણ કે તમને આ પરીક્ષામાં નહીં તો આવતી પરીક્ષામાં પણ તક તો મળી જશે. છેલ્લે સાવ એન્ડિંગ સમય હોય, 35, 40, 42 વર્ષની ઉંમર હોય, અને એમણે જે છેલ્લી વાર પરીક્ષાઓ આપી છે, હાર્યા નથી, એ લોકો પણ લાગી ગયેલા દાખલા છે. એટલે હિંમત હારવી નહીં, હોંસલો બુલંદ રાખવો. ઓકે, હિંમતે મરદા તો મદદે ખુદા. શરૂ કરીએ આપણે સમાસ. આપણા કાફલાને આપણે સમાસ તરફ લઈ જઈએ. તો આમ તો ઘણા બધા સમાસ છે, એમાં આપણે ડાયરેક્ટ વાત કરીએ દ્વંદ્વ સમાસની. નિયમ ભાઈ, આપણે દ્વંદ્વ સમાસને કેમ ઓળખીએ? તો કે જ્યારે કોઈ સામાસિક શબ્દની અંદર એને આપણે વિગ્રહ કરીએ ને, તો એક હરખા એક જ ભારના સમાન આવતા બંને શબ્દો જ્યારે જોડાયેલા હોય તો એમાં દ્વંદ્વ સમાસ હોય છે. જો લખ્યું છે, જ્યારે સમાસના બંને પદો સમાન મોભો ધરાવતા હોય ત્યારે આ સમાસ એ દ્વંદ્વ સમાસ બને છે. અને ખાસ આ સમાસનો વિગ્રહ કરો ને તો એ ખબર પડી જાય કે વિગ્રહ કરતી વખતે એને અને અથવા કે વચ્ચે મૂકવું પડે. તો જેના વિગ્રહમાં અને અથવા કે મૂકવું પડે એને કયો સમાસ કહેવાય? દ્વંદ્વ સમાસ કહેવાય. હવે અને ક્યારે મૂકવાનું હોય વિગ્રહ કરતી વખતે, અને કે ક્યારે મૂકવાનું હોય? તો જ્યારે બે શબ્દ એકબીજાના પૂરક હોય ને તો અને મૂકવાનું. જેમ કે માતા પિતા એકબીજાના આધાર હોય છે, પૂરક હોય છે. તો ભાઈ બહેન, તો એમાં એકબીજાને પૂરક હોય છે, ભાઈ અને બેન, તો વચ્ચે શું મૂકવાનું? અને. કે ક્યારે મૂકવાનું? તો જ્યારે બે શબ્દ વચ્ચે વિરોધાભાસ હોય, પસંદગી હોય, વિકલ્પ હોય ને, ત્યારે વચ્ચે શું મૂકવાનું? વિગ્રહ કરતી વખતે કે મૂકવાનું. ઉદાહરણ તરીકે જો માતા પિતા, તો માતા પિતા એ કયો સમાસ છે? દ્વંદ્વ સમાસ. કેમ? તો કે અને વડે જો વિગ્રહ થાય છે કે માતા અને પિતા. પછી ભાઈ બહેન, તો ભાઈ અને બહેન. સુખ દુઃખ, હવે જો સુખ અને દુઃખ છે ને બે વિરોધી છે, તો જ્યાં વિરોધી હોય ને કે મૂકવાનું, એટલે કે સુખ કે દુઃખ. 3, 4, તો આવી જ્યારે સંખ્યા આપી હોય ને એમાંય વચ્ચે શું મૂકવાનું? કે મૂકવાનું. 3, 4, 10, 12, તો 10 કે 12, તો આ રીતના કે મૂકવાનું. 5, 7, 5 કે 7. આ થઈ ગઈ વાત દ્વંદ્વ સમાસની. જો તમે ડીપમાં ભણવા જાઓ ને મિત્રો, તો પછી આમાં એ દ્વંદ્વ સમાસ નહીં, પાછા 3 પ્રકાર પડે છે. પણ એ ડીપમાં ભણો તો. બીજું જોઈએ આપણે તત્પુરુષ સમાસ. આ તત્પુરુષ સમાસ તમને મિત્રો પહેલેથી કહી દઉં, તમને તો સમજાશે જો તમને વિભક્તિ આવડે. બરાબર? આપણે 7 કે 8 વિભક્તિ છે ને, ઘણા એમ કે 7, ઘણા એમ કે 8 છે. ભાષા પ્રમાણે અલગ અલગ હોય, સંસ્કૃતમાં અલગ છે, અને આપણે ગુજરાતીમાં તે. તો જે સમાસનો વિગ્રહ કરો
અને એમાં વિભક્તિનો ઉપયોગ થાય ને વિગ્રહ કરવામાં તો સમજવાની તત્પુરુષ સમાસ છે. તમે સામાસિક શબ્દનો વિગ્રહ કરો અને એમાં આપણે જે સમાસ હોય ને તત્પુરુષ આપણે જે વિભક્તિ હોય ને એનાથી જ્યારે છૂટું પડે ને એટલે સમજવાની તત્પુરુષ સમાજ જ હોય. હવે વિભક્તિના શબ્દો કયા છે? તો વિભક્તિ ભણ્યા છે ને ખબર હશે કે નો, ની, નું, ના, માં, પર, થી, થકી, વડે, દ્વારા, મારફતે, ને, માંથી, થકી, થી, બરાબર. તો જ્યારે આવા ને, નો, ની, નું, ના, થી, થકી, વડે, માટે, દ્વારા, થી એવું જ્યારે આવતું હોય પ્રત્યય એટલે સમજવાનું કે એ કયો તત્પુરુષ સમાસ હશે. એટલે વિભક્તિથી જ્યારે છૂટો પડે તો એ સમાસ કયો કહેવાય? તત્પુરુષ સમાસ કહેવાય. ઉદાહરણ આપ્યું જ છે આપણે અહીંયા કે મરણ શરણ. તો આને કેમ છૂટું પાડવાનું? મરણને શરણ. જો ને આવ્યું, બીજી વિભક્તિ આવી, કર્મ વિભક્તિ આવી, મરણને શરણ. રત્ન જડિત, તો રત્નથી અથવા રત્ન વડે જડિત. તો વડે શબ્દ એ શું છે? વિભક્તિ જ છે. અહીંયા તૃતીય વિભક્તિ આવશે, થી, થકી, વડે, દ્વારા, મારફતે. દેશભક્તિ, તો દેશ માટેની ભક્તિ. તો દેશ માટેની ભક્તિ, એમાં માટેની શું છે? વિભક્તિ છે, એટલે આ તત્પુરુષ સમાસ બનશે. ઋણ મુક્ત, તો ઋણમાંથી મુક્ત, એટલે કે પાંચમી વિભક્તિ છે, એ પણ તત્પુરુષ સમાસ જ બનશે. અને વનવાસ, તો વનમાં વાસ. તો માં જ્યારે આવે એટલે સમજવાની કઈ વિભક્તિ આવે? સપ્તમી વિભક્તિ આવે છે. અને વિભક્તિથી છૂટું પડે તો સમજવાનું એ સમાસ કયો કહેવાય? તત્પુરુષ સમાસ કહેવાય. ટૂંકું ને ટચ, વિભક્તિથી જ્યારે વિગ્રહ થાય એટલે તત્પુરુષ સમાસ જ હોય. હલો, હવે ત્રીજો જોઈએ આપણે, કર્મધારય સમાજ. હવે આ સમાસમાં કઈ રીતના હોય છે? તો કે આ સમાસમાં એક પદ હોય ને વિશેષણ હોય અને બીજું હોય ને એ વિશેષ્ય હોય. એટલે વિશેષણ ને વિશેષ્ય બે ભેગા થાય જે સામાસિક શબ્દમાં એ કર્મધારય સમાસ હોય છે. એટલે એક પદ હોય ને એ બીજા પદની વિશેષતા દર્શાવે. શું દર્શાવે? વિશેષતા. નક્કી તો મહાદેવ, તો દેવ ખરા પણ મહા એટલે શું? મોટું. નાના મોટા એ શું થયું? વિશેષતા થઈ ને. તો એ પણ શું છે? કર્મધારય સમાસ છે. હવે જ્યારે કર્મધારય સમાસ તમે ભણતા હો ને, શીખતા હો ને, એટલે ખાસ યાદ રાખો ને વિગ્રહ કઈ રીતના થાય. કર્મધારય સમાસનો વિગ્રહ કઈ રીતના થાય? તો એમનો વિગ્રહ કરતી વખતે છે ને એ એવું, એવી, એવો, રૂપી, જેવું એ વચ્ચે શબ્દ મૂકવા પડે ને પછી એનો વિગ્રહ થાય. આપણે ઉદાહરણ જોઈએ, દાખલા કે મહાદેવ. આ મહાદેવનો આપણે વિગ્રહ કરવો છે તો શું આવશે? મહાન એવા દેવ. તો એવા આવ્યું ને, તો જેનો આપણે વિગ્રહ કરીએ અને એવો, એવી, એવું, રૂપી, જેવું આવે એટલે સમજવાનું કર્મધારય સમાસ છે. પછી બીજું ઉદાહરણ જોઈએ, પરમેશ્વર. તો પરમ એવા ઈશ્વર. તો એવા આવ્યું એટલે કર્મધારય સમાસ. મુખ કમળ, એટલે કે કમળ જેવું મુખ. જો જેવું આવ્યું, રૂપી, જેવું, એવું, એવી, તો કર્મધારય સમાસ. સંસાર સાગર, એટલે કે સંસાર રૂપી સાગર. તો એમાં પણ કર્મધારય સમાસ છે, કારણ કે રૂપી શબ્દ આવ્યો. આ વાત થઈ આપણે કર્મધારય સમાસની. હવે આવશે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસમાં યાદ રાખજો કે એમાં છે ને પહેલો અક્ષરની સંખ્યા દર્શાવે અને બીજો હોય ને વિગ્રહ કરતી વખતે એમાં સમૂહ હોય. કયો શબ્દ લાગેલો હોય? સમૂહ. નિયમ જોઈએ આપણે કે જ્યારે સમાસનું પૂર્વ પદ, જે પહેલું પદ હોય ને એ સંખ્યા હોય અને ઉત્તર પદ હોય ને એ સમૂહનો અર્થ દર્શાવતું હોય ત્યારે એ સમાસને દ્વિગુ સમાસ કહેવાય. આ એક જાતનો કર્મધારય સમાસ છે ને એનો પેટા પ્રકાર જ છે. હવે આમનો આપણે વિગ્રહ કઈ રીતે કરશું? તો વિગ્રહની રીત છે ને
એમાં ખાસ યાદ રાખવાનું કે પહેલી તો સંખ્યા હોય જ તે 8 7 9 5 3 2 1 જે કંઈ સંખ્યા હોય. પછી જ્યારે હાવ છેલ્લે જાવ ને તો ત્યાં સમૂહ શબ્દ આવી જાય, નો સમૂહ એ ઉમેરવું પડે. તો જેના જે શબ્દનો કે જે સમાસના વિગ્રહ કરતી વખતે છેલ્લે નો સમૂહ ઉમેરવું પડે અને આગળ સંખ્યા આવતી હોય તો એ દ્વિગુ સમાસ હોય. ઉદાહરણ આપું તમને, નવરાત્રિ. હવે આનો વિગ્રહ કરો તો શું આવશે કે નવરાત્રિનો સમૂહ, તો આગળ સંખ્યા પાછળ સમૂહ, તો એ દ્વિગુ સમાસ. ત્રિભુવન એટલે કે 3 ભુવનનો સમૂહ. પંચવટી તો 5 વડનો સમૂહ. ચોઘડિયું એટલે 4 ઘડીનો સમૂહ. તો જ્યારે પહેલી સંખ્યા અને છેલ્લે સમૂહ એ રીતના વિગ્રહ થતો હોય તો કયો સમાસ મિત્રો? વાહ, દ્વિગુ સમાસ. વચ્ચે તમને થોડાક ડિસ્ટર્બ કરું, ગજુ નથી મારું તમને ડિસ્ટર્બ કરવાનું, પણ તેમ છતાં આપણે એક હોદ્દાની રૂએ તમને કહી શકું કે જો કોઈ પણ વસ્તુ હોય ને આપણે લખવાનું રાખવાનું, લખેલો વાંચી શકાય. અને તમારી જાતે તમે જે બુક બનાવી છે ને, અને એ એન્ડિંગમાં પરીક્ષાની 1-2 દિવસની 5 દિવસની વાર હોય અને ત્યારે વાંચો તો એમાંથી તમને સૌથી વધુ યાદ રહેશે. બાકી ગમે એટલા વિડીયો જોશો તો એની અસર ઓછી, પણ આ બધા કરતાં એની જે તમારી લખેલી બુક છે ને એની અસર વધારે છે. લખવાનું રાખજો. મધ્યમ પદ લોપી સમાસ જોઈએ. જો કે નામ એવા ગુણ છે આ સમાસના, મધ્ય પદ જ ગાયબ થઈ જાય, પહેલું ને છેલ્લું જોડાઈ જાય અને વચ્ચેનું પદ જ ગાયબ થઈ જાય. એને શું કહેવાય? મધ્યમ પદ લોપી સમાસ. નિયમ જોઈએ કે આ સમાસમાં પદો વચ્ચે રહેલા મધ્યમ પદોનો લોપ થઈ જાય તો એને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય. વિગ્રહની રીત આપણે તો કે વિગ્રહ કરતી વખતે અર્થ સ્પષ્ટ કરવા માટે ખૂટતા મધ્યમ પદો ઉમેરવા પડે. જો મધ્યમ પદ લોપી સમાસમાં વિગ્રહ કરવો હોય ને તો પહેલો અને છેલ્લો શબ્દ જોડેલો ને એને વિગ્રહ કરતી વખતે વચ્ચેના પદ આપણે ઉમેરવા પડે છે. શા માટે? કારણ કે એમાં તો મધ્ય પદ તો લોપ થઈ ગયેલું હોય છે, એટલે વિગ્રહ કરતી વખતે આપણે ખુદ એમાં શબ્દ ઉમેરવા પડે છે. ઉદાહરણ જોઈએ આપણે એમના. આગગાડી. તો જો વચ્ચેનું પદ છે ને ડાર્ક છે અને એ ગાયબ થઈ ગયેલું છે. હવે આપણે વિગ્રહ કરશું એટલે ખ્યાલ આવશે કે વચ્ચેનું પદ કયું છે. તો કે આગગાડીમાં આગ વડે ચાલતી ગાડી. તો વડે ચાલતી શબ્દ નીકળી ગયો, આગ અને ગાડી બે જોડાઈ ગયું, તો વચ્ચેનું પદ શું થઈ ગયું? લોપ. લોપ એટલે ગાયબ, ઢેંગ ટણેંગ થઈ ગયું. પછી છે ઘોડા ગાડી. એમાંય જુઓ વચ્ચેનો શબ્દ ગાયબ થઈ ગયો. વિગ્રહ કરશું એટલે ખ્યાલ આવશે કે ઘોડા વડે ખેંચાતી ગાડી. પછી સિંહાસન. સિંહાસનમાં જુઓ વચ્ચેનો પદ છે ને વિગ્રહ કરશું તો આવશે, નહીતર ગાયબ. તો સિંહની આકૃતિવાળું આસન. તો આકૃતિવાળું છે ને એ શું થઈ ગયું? લોપ થઈ ગયેલું છે. પછી છે દહીં વડા. તો દહીંમાં નાખેલા વડા. તો નાખેલા શબ્દ શું છે? ગાયબ, વિલોપ. આ થઈ ગઈ વાત મધ્યમ પદ લોપી. હવે મિત્રો આવશે ઉપપદ સમાસ. નિયમ જોઈએ તો કે આ સમાસમાં ઉત્તર પદ, ઉત્તર એટલે કયું ખબર છે? પાછળનું એમ. આ સમાસમાં ઉત્તર પદ એટલે કે બીજું પદ હોય ને એ ક્રિયા દર્શાવે છે. જેમ કે નાર, કાર, બરાબર છે, એવું અર્થ દર્શાવે છે. તો જ્યારે કોઈ પણ સમાસનો વિગ્રહ કરીએ અને પાછળનો શબ્દ કેવો હોય? ક્રિયા દર્શાવતો હોય તો એને શું કહેવાય? ઉપપદ સમાસ કહેવાય. મોટા ભાગે વિગ્રહ કરો નાર શબ્દ લાગે. કયો લાગે? નાર. અપવાદ રૂપે 1-2 હોઈ શકે બીજા, પણ અહીંયા મોટા ભાગે શું આવશે? નાર. હવે આમાં તો તમારે છે ને જેટલા ઉદાહરણ જોવો ને એટલા સમજવા પડે, કારણ કે તમને વિગ્રહ કરતા ન આવડે એટલે થોડુંક આ કેવરાવશે. જેમ કે પંકજ. પંકજમાં શું છે? પંક એટલે કાદવ અને જ એટલે જન્મનાર. તો પાછળ શું આવ્યું? જન્મનાર.
પંકમાં કાદવમાં જન્મનાર, તો જેની પાછળ નાર આવે છે, નાર, એ ઉપપદ સમાસ છે. હવે જો બીજું છે ગિરિધર. ગિરિધર એટલે ગિરિને ધારણ કરનાર. સુખદ, દ એટલે દેનારો, તો સુખ દેનાર. દા એટલે દેનાર થાય, નર્મદા, તો દાનો અર્થ પણ દેનાર થાય. પછી માર્ગદર્શક, તો માર્ગ દર્શાવનાર, તો જેની પાછળ વિગ્રહ કરતા નાર શબ્દ આવે એ ઉપપદ સમાસ કહેવાય. સાતમું છે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ, તો કે આમાં તો ખાસ યાદ રાખવાનું કે આ સમાસના બંને પદો ભેગા મળી કોઈ ત્રીજા જ પદના વિશેષણ તરીકે કામ કરતો હોય. આ સમાસ એવો છે સમાસ, પણ એ કોઈ બીજા માટે કામ કરતો હોય. તો જ્યારે એવો સમાસ કે વાક્યની અંદર કોઈ અન્ય માટે, બીજા પદ માટે, બીજા શબ્દ માટે કામ કરતું હોય, પોતે આખું વિશેષણ બની જાય, તો એવા સમાસને શું કહેવાય? બહુવ્રીહી સમાસ કહેવાય. હવે આનો વિગ્રહ કરો ને એટલે કઈ રીતના વિગ્રહ થાય? તો કે જેને, જેના, જેમાં, જેનાથી, છેલ્લે તે લગાડવાનો. તો આવો જ્યારે વિગ્રહ થાય એટલે સમજવાનું બહુવ્રીહી સમાસ કહેવાય. ઉદાહરણ જોઈએ આપણે. ગજાનન, આનંદ એટલે મુખ, આનંદ એટલે મુખ, ગજ એટલે હાથી. તો ગજાનનનું સમાસ કઈ રીતના છૂટો પડશે વિગ્રહ? તો કે ગજ એટલે હાથી, ગજ જેવું આનંદ છે જેનું તે, જેનું તે, જેવા તે, જેમાં તે, જેનાથી તે. તો જોવામાં આવ્યું કે ગજ જેવું, જેવું શબ્દ આવ્યો, આનંદ જેનું છે તે, તો જેનું તે આવ્યું, તો આને કયું આપણે કહીશું? બહુવ્રીહી સમાસ કહીશું. એટલે કે ગણેશજીની વાત છે. દશાનન, દશ એટલે 10, 10 આનંદ એટલે કે 10 મુખ છે જેને તે, એટલે કે રાવણની વાત છે, એને દશાનન કહેવાય. કે દશાનન રાવણ, રાવણ 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 રાવણ, મેં હું દશાનન રાવણ. તો રાવણની એક વાત થઈ, વિશેષણ થયું દશાનન. તો દશાનન એ રાવણનું વિશેષણ છે, અને આખો જ્યારે શબ્દ વિશેષણ તરીકે આવે તો એ કર્મધારાય હોય છે. સોરી, બહુવ્રીહી. જીતેન્દ્રિય, તો કે જેણે જીતી લીધી છે ઇન્દ્રિયો બધી તે. તો એમાં જો જેને, જેના, જેમાં, જેનાથી છેલ્લે તે આવ્યું, એટલે સમજવાનું બહુવ્રીહી સમાસ છે. નિર્ધન એટલે કે નથી ધન જેની પાસે તે, એને શું કહેવાય? બહુવ્રીહી સમાસ કહેવાય. નિર્ધન પણ શું છે? બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે. પછી છે 8મું અવયવી ભાવ સમાસ. તો પહેલા નિયમ ભણીએ આપણે કે આ સમાસમાં પૂર્વપદ કોઈ અવયવ હોય. કેવો અવયવ? તો કે યથા. આ જો છૂટું પડે ને પછી ખબર પડે વિગ્રહ કરો ત્યારે, કે વિગ્રહ કરતી વખતે જ્યારે પહેલું પદ હોય ને એ શું હોય? અવયવ હોય. જેમ કે યથા, પ્રતિ, આ, દર, હર, એવા અવયવ આવતા હોય, અને આખો શબ્દ વાક્યમાં ક્રિયા વિશેષ તરીકે વપરાતો હોય, તો એને અવયવી ભાવ સમાસ કહેવાય. હવે વિગ્રહ રીત કઈ રીતના છે? તો કે અવયવના અર્થ મુજબ પ્રમાણે, સુધી, પ્રત્યેક જેવા શબ્દોથી એનો વિગ્રહ કરવો પડે છે. ઉદાહરણ જોઈએ એટલે સમજાઈ જાય છે. એક શબ્દ છે યથાશક્તિ. આ યથાશક્તિ એટલે કયો સમાસ? તો કે અવયવી ભાવ સમાસ. હવે એની સંધિ કેમ છૂટી પડે? તો કે શક્તિ પ્રમાણે. યથા એટલે પ્રમાણે, એમ શક્તિ પ્રમાણે. તો જ્યારે પ્રમાણે, સુધી કે પ્રત્યેક શબ્દ આવે તો અવયવી ભાવ સમાસ કહેવાય. આજીવન એટલે કે જીવન સુધી. પ્રતિદિન તો કે પ્રત્યેક દિવસ. દરરોજ એટલે કે હર રોજ, રોજે રોજ. તો અહીંયા દર, પ્રતિ, આ, યથા, આ બધા શું છે? અવયવ છે. અને જ્યારે પહેલો શબ્દ અવયવ હોય તો એને કયો સમાસ કહેવાય? અવયવી ભાવ સમાસ કહેવાય. આ થઈ ગયા આપણા સમાસ, તેમના વિગ્રહ અને કેટલાક ઉદાહરણો. પણ પ્રેક્ટિસ તો બનતી હે વાલા, એમ ક્યાંય આપણે જવાનું નથી.
ક્યાં જઈશું જઈ જઈને? મોરારી બાપુ ઘણી વખત એને સપ્તાહમાં આ પંક્તિ કહે છે કે હાલીને આવ્યા નથી, હાલીને જવાનું નથી. આપણે ધરતી ઉપર આવ્યા ને એની વાત કરે છે, અને ધરતી ઉપરથી કાયમ માટે મરીને જઈશું ને એની વાત કરે છે કે હાલીને આવ્યા નથી, હાલીને આપણે ઉપર એમ ભગવાન આગળ હાલીને જવાનું નથી, તો હાલી હું નીકળ્યા. બસ આ વચ્ચે આપણે જે હાલી નીકળીએ છીએ એમ હાલી નીકળવાનું નથી, આંધળી દોટ મૂકવાની નથી. પદ્ધતિસરની વ્યવસ્થિત આપણે મહેનત કરતી રહેવાની છે. આગળ જોઈએ આપણે હવે આજે સમાસ ભણ્યા ને એની પ્રેક્ટિસ તો બનતી હે વાલા. જોઈએ આપણે હવે આપણે સમાસ અને પ્રશ્નોત્તરી. પ્રશ્ન પહેલો, માતા પિતા શબ્દનો વિગ્રહ અને સમાસ ઓળખાવો. તો હાલો તો આવડે તો પહેલું તો આપણે ભણ્યા હતા તો કે માતા પિતાને કેમ વિગ્રહ કરવાના? માતા અને પિતા. હવે જ્યારે અનેથી છૂટવું પડે એટલે કયો સમાસ? દ્વંદ્વ સમાસ. બીજું, નવરાત્રિ શબ્દનો વિગ્રહ કરો. તો જવામાં આગળનો છે ને પહેલો શબ્દ એ અંક છે અને છેલ્લે સમૂહ આવશે. વિગ્રહ કરવું તો નવરાત્રિનો સમૂહ. તો જ્યારે પહેલો શબ્દ અંક હોય અને પાછળ સમૂહ શબ્દ આવે એટલે કયો સમાસ? દ્વિગુ, દ્વંદ્વ નહીં. ત્રીજો પ્રશ્ન, મહાદેવ શબ્દનો વિગ્રહ સમજાવો. તો એવા, એવું, એવી, એવું જ્યારે આવે અને વિગ્રહ થાય એનાથી તો એ કયો સમાસ હોય? કર્મધારય સમાસ હોય. તો મહાદેવને આપણે કઈ રીતના વિગ્રહ કરશું? તો કે મહાન એવા દેવ. અને જ્યારે એવાથી સમાસ છૂટો પડે એટલે સમજવાનું કર્મધારય સમાજ હોય. ચોથું, સુખ દુઃખ કયો સમાસ છે? તો બે વિરોધી શબ્દ છે, સુખ કે દુઃખ. તો જ્યારે કેથી છૂટવું પડે વિગ્રહ થાય તો એને કહેવાય દ્વંદ્વ સમાસ. પાંચમું, ત્રિભુવન શબ્દનો વિગ્રહ કરો. તો અહીં ત્રિ એટલે 3, ભુવન એટલે ભવન, સમૂહ, દ્વિગુ સમાસ. પિતાંબરનો કર્મધારય તરીકે વિગ્રહ કરો. ખાલી વિગ્રહ કરવાનો છે. તો પિતાંબર, અંબર એટલે કપડું અને પિત્ત એટલે પીળું. તો પીળું એવું અંબર, એમ પીળું એવું અંબર, તો એને કહેવાય કર્મધારય સમાસ છે. પિતાંબર છે એ કયો સમાસ છે? કર્મધારય સમાસ. ભાઈ બહેન તો ખબર જ છે, ભાઈ બહેન એટલે દ્વંદ્વ સમાસ, ભાઈ અને બહેન. પંચવટી, ચાલો આનો વિગ્રહ કરો, સમાસ ઓળખાવો. તો પંચ એટલે 5, વટી એટલે વડ. તો 5 વડનો સમૂહ એટલે શું કહેવાય? પંચવટી. કયો સમાસ? દ્વિગુ. નવમું, પરમેશ્વર શબ્દનો વિગ્રહ કરો. તો પરમેશ્વરમાં કઈ રીતના છૂટવું પડશે? પરમ એવા ઈશ્વર. તો જ્યારે એવો, એવી, એવા આવે એટલે સમજવાનું કર્મધારય સમાસ. પછી છે અન્ન પાણી. તો એ બે શબ્દ છે, એક અન્ન અને એક પાણી. જો આ બેના વિરોધી નથી, બે સાથે હોય છે એટલે દ્વંદ્વ સમાસ. અને આવ્યું 11મું, ચોઘડિયું. તો આમાં ચો એટલે 4 ને ઘડિયું એટલે સમય. તો કે 4 ઘડીનો સમૂહ એને શું કહેવાય? દ્વિગુ સમાસ. કાજળ કાળી. તો જેવી શબ્દ આવશે, જો એવો, એવી, એવું, જેવી, જેવું. તો કાજળ કાળી એટલે કાજળ જેવી કાળી, આને કહેવાય કર્મધારય સમાસ. 2 3, આ તો આવડે જ તે, 2 કે 3, કે વડે જ્યારે છૂટવું પડે દ્વંદ્વ સમાસ. ષડયંત્ર શબ્દનો વિગ્રહ કરો. ષડ એટલે 6, ષડ એટલે શું થાય? 6. તો 6 યંત્રોનો સમૂહ એટલે શું કહેવાય? ષડયંત્ર, દ્વિગુ સમાસ. મુખ કમળ. તો કે કમળ જેવું મુખ. જો જેવું, જેવી, જેવું, એવા, એવી, કર્મધારય સમાસ. લાભ હાનિ. તો લાભ કે હાનિ વિરોધી છે ને, કા લાભ થાય અથવા વિરોધી શું થાય? હાનિ. લાભ કે હાનિ. તો કે વડે છૂટવું પડે એટલે દ્વંદ્વ સમાસ. સપ્તર્ષિ. તો આગળ જો 7 શબ્દ છે અને છેલ્લે સમૂહ આવશે આનો વિગ્રહ કરતી વખતે. 7 ઋષિઓનો સમૂહ. તો પહેલા 7
અને પછી સમૂહ એટલે કયો સમાસ? દ્વિગુ સમાસ. નવયુવક એનો વિગ્રહ કરો તો કે નવો એવો યુવક. એવો આવ્યો એટલે કર્મધારય સમાસ. પછી સેવા પૂજા, આમાં બે વસ્તુ છે, સેવા અને પૂજા. તો અને આવ્યું એટલે દ્વંદ્વ સમાસ. દશાનન, રાવણ 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 રાવણ, દશાનન. દશ એટલે 10, આનંદ એટલે મુખ. તો 10 મુખનો સમૂહ એને શું કહેવાય? દશાનન એટલે કે દ્વિગુ સમાસ. 21મું, ઘનશ્યામ શબ્દનો વિગ્રહ કરો તો કે ઘન એટલે વાદળ, શ્યામ એટલે કાળું, વાદળ જેવું કાળું, જેવું શબ્દ આવ્યો એટલે કર્મધારય સમાસ. રાત દિવસ તો કે રાત અને દિવસ, દ્વંદ્વ સમાસ. ચોમાસું એટલે કે 4 માસનો સમૂહ, દ્વિગુ સમાસ, કારણ કે વચ્ચે અને આવ્યું. સોરી, આપણે પહેલો શબ્દ સંખ્યા અને છેલ્લો શબ્દ સમૂહ આવ્યું એટલે દ્વિગુ સમાસ. રક્ત પ્રવાહનો કર્મધારય તરીકે વિગ્રહ શું થાય? તો રક્ત એટલે લોહી, તો કે લોહી જેવો પ્રવાહ, રાતો પ્રવાહ. કયું છે? ઓળખી બતાવો તો. કર્મધારય. હાર જીત, તો અહીંયા વિરોધી શબ્દ છે, હાર કે જીત. તો જ્યારે વિરોધી શબ્દ હોય અને કે આવતું હોય એટલે દ્વંદ્વ સમાસ. મરણ શરણ, હવે જો આમાં તમારે વિભક્તિનો ઉપયોગ કરવો પડશે, અને વિભક્તિનો ઉપયોગ કરવો પડે એટલે એ હંમેશા કયો સમાસ કહેવાય? તત્પુરુષ સમાસ. મરણ શરણ તો કે મરણ ને શરણ, નો ની નું ના થી થકી વડે દ્વારા મારફતે માં. આવા જ્યારે શબ્દ નો ની નું ના ને માં થી થકી વડે દ્વારા, આવા જ્યારે વિગ્રહ કરતી વખતે શબ્દ લગાડવા પડે અક્ષર કે પર પ્રત્યય, તો સમજવાનું કે તત્પુરુષ સમાસ છે. હવે જો મરણ શરણ, તો મરણ ને, તો નો ની નું ના ને આવ્યું ને, એટલે એ કયું છે? તત્પુરુષ સમાસ છે, ને આવ્યું એટલે. આગગાડી, તો આમાં તો વચ્ચેનો પદ ગાયબ થઈ જશે. આગ વડે ચાલતી ગાડી, વડે ચાલતી શબ્દ જ ગાયબ થઈ ગયો, લોપ થયો. અને જ્યારે કોઈ શબ્દનો લોપ થાય તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય. દેશભક્તિ, તો કે દેશ માટેની ભક્તિ. તો જ્યારે માટે, થી, થકી, વડે, દ્વારા એવું આવતું હોય તો એ હંમેશા તત્પુરુષ સમાસ કહેવાય. એટલે કહું છું, તત્પુરુષ સમાસ છે ને, સમજતા પહેલા તમે વિભક્તિ સમજી લો. વિભક્તિના પ્રત્યય તમને આવડી જાય એટલે આવડી જાય. અને અમુક કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે, તત્પુરુષ સમાસ તમારે શીખવો હશે તો વિભક્તિ શીખવી પડશે. સિંહાસન, તો કે સિંહની આકૃતિવાળું આસન, મધ્યમ પદ લોપી સમાસ, કારણ કે આકૃતિ શબ્દ ગાયબ થઈ ગયો, પહેલો અને છેલ્લો શબ્દ જોડાઈ ગયો. ચિંતાતુર, એ કયો સમાસ છે? તો કે ચિંતા વડે, જો વડે આવ્યો, થી થકી વડે, એ છે ને તત્પુરુષ સમાસ છે. દવાખાનું, તો દવા રાખવા માટેનું ખાનું, રાખવા માટેનું શબ્દ ગાયબ થઈ ગયો, દવા અને ખાનું ભેગું થઈ ગયું, મધ્યમ પદ લોપી સમાસ. ઋણમુક્ત, આ શબ્દનો વિગ્રહ કરવાનો છે. ઋણમુક્ત એટલે ઋણમાંથી મુક્ત, તો આ તત્પુરુષ સમાસનું છે ઉદાહરણ. કાચ ઘર, તો કે કાચમાંથી બનાવેલું ઘર, કાચમાંથી બનાવેલું, વચ્ચેનો શબ્દ જ ગાયબ થઈ ગયો, પહેલો ને છેલ્લો શબ્દ આવી ગયો તો લોપ થયો એટલે મધ્યમ પદ લોપી સમાસ. રાજકુંવર શબ્દનો સમાસનો પ્રકાર ઓળખાવો. રાજકુંવર એટલે રાજા નો કુંવર, તો નો ની નું ના આવ્યું એટલે તત્પુરુષ સમાસ. ઘોડાગાડી એટલે કે ઘોડા વડે ખેંચાતી ગાડી, મધ્યમ પદ લોપી. વનવાસ એટલે કે વનમાં વાસ, તો જ્યારે નો ની નું ના માં અને સોરી અને નહીં, નો ની નું ના માં, માટે, દ્વારા, થકી, વડે, ને આવું જ્યારે પાછળ લાગે એટલે સમજવાનું તત્પુરુષ સમાસ. કાળઝાળ, કાળઝાળ એટલે શું? કાળ જેવી ઝાળ,
તો જેવી જેવું એવા કર્મધારય સમાસ. જો કાળની જાળ થાય ને તો તત્પુરુષ થાય. પછી છે ભયયુક્ત શબ્દનો વિગ્રહ કયો છે? તો કે ભયમાંથી મુક્ત. ભય મુક્ત એટલે ભયમાંથી મુક્ત, તો તત્પુરુષ સમાસ. કલ્પવૃક્ષ તો કે કલ્પના પૂરી કરનાર વૃક્ષ, મધ્યમ પદ લોપી. ધર્મશ્રદ્ધા શબ્દનો વિગ્રહ કરો તો ધર્મમાં શ્રદ્ધા, માં આવ્યું એટલે તત્પુરુષ સમાસ. ટપાલ પેટી તો કે ટપાલ નાખવા માટેની કે ટપાલ રાખવા માટેની પેટી, વચ્ચેનો પદ ગાયબ એટલે મધ્યમ પદ લોપી સમાસ. ઈશ્વર દત્ત એ કયો સમાસ છે? તો કે ઈશ્વર દ્વારા દત્ત, દત્ત એટલે દીધેલું, દ્વારાથી આવે એટલે તત્પુરુષ સમાસ. જન્માંધ તો કે જન્મથી અંધ, તત્પુરુષ સમાસ થી આવ્યું એટલે. ભજન મંડળીનો વિગ્રહ કરો તો ભજન કરવા માટે ભેગી થયેલી મંડળી, મધ્યમ પદ લોપી. કર્મયોગ એટલે કે કર્મનો યોગ, તત્પુરુષ સમાસ નો આવ્યું એટલે. વરાળ યંત્ર તો વરાળથી ચાલતું યંત્ર. જો અહીં ખાલી થી નથી, ખાલી થી હોત ને તો તત્પુરુષ થાત, પણ થી ચાલતું અને એ પાછો પદ ગાયબ થઈ ગયો એટલે મધ્યમ પદ લોપી કહેવાશે. ગુરુ ભક્તિનો વિગ્રહ કરો તો કે ગુરુ પ્રત્યેની ભક્તિ, ગુરુ માટેની ભક્તિ, ગુરુની ભક્તિ, ની આવ્યું માટેનું આવ્યું તો તત્પુરુષ સમાસ. દહીં વડા તો કે દહીંમાં નાખેલા વડા, મધ્યમ પદ લોપી. પછી પાદુકા તો કે પાદુકા એટલે શું થાય? પગનું રક્ષણ કરનારું, તો અહીંયા મધ્યમ પદ લોપી નહીં પણ આવશે ઉપપદ સમાસ, કારણ કે નાર શબ્દ આવ્યો છે. સ્નેહ ભીનું, સ્નેહ ભીનું શબ્દનો વિગ્રહ કરીએ તો સ્નેહથી ભીનું, તત્પુરુષ સમાસ. પંકજ જ એટલે જન્મનાર, છેલ્લે નાર આવે એટલે પંકજ એટલે શું થશે? ઉપપદ. ગજાનન તો ગજ જેવું આનંદ જેનું છે તે, તો જેવું જેને છે તે એવું છેલ્લે આવે એટલે બહુવ્રીહી સમાસ કહેવાય. નર્મદા, દા એટલે આપનાર, નર્મ એટલે આનંદ, તો આનંદ આપનાર, છેલ્લે નાર આવ્યું એટલે ઉપપદ સમાસ. મયુરવાહિની તો કે મયુર વાહન જેનું છે તે, તો એ શું કહેવાય? બહુવ્રીહી સમાસ, જેનું છે તે આવ્યું. પ્રેમદાસ તો કે પ્રેમ આપનાર, પ્રેમદા અથવા પ્રેમદાસ, પ્રેમ આપનાર એટલે ઉપપદ સમાસ. જીતેન્દ્રિય તો કે જીતી લીધી છે ઇન્દ્રિયો જેણે તે, તો જે છે તે છેલ્લે આવે એટલે સમજવાનું બહુવ્રીહી સમાસ. ગિરિધર એટલે કે ગિરિને ધારણ કરનાર, નાર આવ્યું એટલે ઉપપદ સમાસ. અખંડ, અલખ, આદેશ, આમાં અખંડ શબ્દ આવ્યો. અખંડ શબ્દનો વિગ્રહ સમજાવો તો કે નથી ખંડ જેના તે, બહુવ્રીહી સમાસ. ધુરંધર, આ તો શબ્દ હિટ ગયેલો છે ભાઈ, ધુરંધર ફિલ્મ આવી ગયું, તો ધુરાને ધારણ કરનાર, નાર આવ્યું એટલે ઉપપદ સમાસ. ચક્રપાણી તો ચક્ર છે હાથમાં, પાણી એટલે હાથમાં, હાથમાં જેના તે, તો એ છે બહુવ્રીહી સમાસ. આ વિષ્ણુ ભગવાનની વાત થઈ. પદ્મ પાણી, ચક્ર પાણી આ બે અર્થમાં છે. પાણી કળો, આપણે જમીનમાં કૂવો ગાળતા પહેલાં આપણે આને બોલાવીએ, ખબર છે ને કે કૂવો ગાળતા પહેલાં, બોરવેલ કરતાં પહેલાં આપણે શું કરીએ છીએ? આવા પાણી જમીનમાં છે કે નહીં એવું અમુક લોકોને જોતા આવડે, એને પાણી કળો કહેવાય. તો એનો આપણે સમાસ છૂટો પાડીએ શું થાય? પાણી કળનાર, માપનાર, તો નાર આવ્યું એટલે ઉપપદ સમાસ. નિર્ધન, નથી ધન જેની પાસે તે, એટલે કે બહુવ્રીહી સમાસ. મનોહર તો કે મનને હરી લેનાર, ઉપપદ સમાસ. એક ચિત્ત એટલે એક છે ચિત્ત જેનું તે, બહુવ્રીહી સમાસ.
સુખદ, દ એટલે જો હંમેશા દ અને જ આવે એટલે દેનાર એવો શબ્દ, જન્મનાર એવો શબ્દ થાય. દ એટલે દેનાર. સુખદ એટલે સુખ દેનાર, નાર આવે એટલે ઉપપદ સમાસ. અનાથ, નથી નાથ જેનો તે, આવું જ્યારે છૂટું પડે એટલે સમજવાનું બહુવ્રીહી સમાસ. જાદુગર એટલે કે જાદુ કરનાર, એને કે ઉપપદ સમાસ, નાર આવ્યું એટલે. ચંદ્રમુખી, તો ચંદ્ર જેવું મુખ છે જેનું તે, બહુવ્રીહી સમાસ. શાંતિદાયક, દાયક એટલે આપનાર, તો શાંતિ આપનાર, નાર આવ્યું એટલે ઉપપદ સમાસ. મુસળધાર, તો જેની ધારાઓ મુસળ જેવી, સાંભેલા જેવી છે તે, બહુવ્રીહી સમાસ. કૃતજ્ઞ એટલે કે કરેલા ઉપકારને જાણનાર, નાર આવ્યું, ઉપપદ સમાસ. દશાનન, એ તો હમણાં જ આવી ગયું, રાવણની વાત છે. 10 આનંદ જેના છે તે, બહુવ્રીહી. ભયંકર, તો કે ભય કરનાર, નાર આવ્યું એટલે ઉપપદ. વિધવા, અહીંયા વી એટલે વિગત એમ, મૃત્યુ પામવું. વિગત છે ધવ, ધવ એટલે પતિ, વિગત છે ધવ જેનો તે, એટલે બહુવ્રીહી સમાસ. માર્ગદર્શક એટલે કે માર્ગ દર્શાવનાર, ઉપપદ સમાસ. યથાશક્તિ, જો યથા શબ્દ આવ્યો, પ્રમાણે એમ, તો આને અવયવ કહેવાય એટલે અવયવી ભાવ સમાસ, શક્તિ પ્રમાણે એમ. આ જીવન, તો આ પણ શું છે, અવયવ છે, એટલે જીવન સુધી એવો અર્થ થાય, જીવન સુધી એટલે અવયવી ભાવ સમાસ. પ્રતિદિન એટલે કે પ્રત્યેક દિવસે, દરરોજ એમ ન કહેતા, તો એ પ્રત્યેક કે પ્રતિ અવયવ છે એટલે અવયવી ભાવ સમાસ કહેવાય. પરખેદ એટલે કે પારકો ખેદ, તત્પુરુષ સમાસ છે. દરરોજ, એમાં દર છે શું છે, પ્રત્યય છે એટલે અવયવી ભાવ સમાસ. હસ્તલિખિત એટલે કે હસ્ત એટલે હાથ વડે લિખિત, તો એને તત્પુરુષ સમાસ કહેવાય, કારણ કે થી થકી વડે આવ્યું. પરગામ એટલે કે બીજું ગામ, તો એક જ્યારે વિશેષણ ને બીજું વિશેષ્ય હોય તો એને કર્મધારય સમાસ કહેવાય. તો ગામ છે ને એ વિશેષ્ય છે ને બીજું એ વિશેષણ છે. સરસવ, સરસાવ, સરસાવ એટલે સરખો ભાવ, તો ભાવના અર્થમાં વિશેષણ છે સરખું એમ, તો એ કર્મધારય સમાસ. સાવધાનનો વિગ્રહ, તો અવધાન સાથે જે છે તે, મતલબ કે ધ્યાન સાથે જે છે તે, એને બહુવ્રીહી સમાસ કહેવાય. ગામડે ગામડું એટલે કે પ્રત્યેક ગામડું એમ, ગામડે ગામડું એટલે શું, પ્રત્યેક ગામડું, અવયવી ભાવ સમાસ. તન મન ધન, તો તન મન અને ધન અને આવ્યું એટલે દ્વંદ્વ સમાસ. પરોપકાર, તો પારકા ઉપર ઉપકાર, તો પર માથે માં એટલે તત્પુરુષ સમાસ. જો પરોપકારી હોય ને, પરોપકારી, તો પારકા ઉપર ઉપકાર કરનાર થાય, નાર શબ્દ આવે તો ઉપર, પણ પરોપકારી નથી, પરોપકાર છે, રી નથી. ખામીયુક્ત, તો ખામીથી યુક્ત એટલે ખામીથી ભરેલું, તો પાછું થી આવ્યું, વડે આવ્યું, તો પાછું તત્પુરુષ સમાસ. રાતભર, તો આખી રાત, રાતભર એટલે હું, આખી રાત એટલે અવયવી ભાવ સમાસ. લોકશાહી, તો લોકોની શાહી, વ્યવસ્થા એમ, શાહી એટલે વ્યવસ્થા, તત્પુરુષ સમાસ, ની આવ્યું એટલે. ધર્મભ્રષ્ટ એટલે કે ધર્મથી ભ્રષ્ટ, થી આવ્યું, થી થકી વડે દ્વારા, તત્પુરુષ સમાસ. પાપ પુણ્ય, વિરોધી શબ્દ છે, પાપ કે પુણ્ય, તો અને કે આ બેમાંથી એક આવતું હોય તો એને દ્વંદ્વ સમાસ કહેવાય. યથામતી એટલે કે મતિ પ્રમાણે, એને અવયવી ભાવ સમાસ કહેવાય, કારણ કે યથા એટલે શું છે, અવયવ છે. વિદ્યાધન, તો કે વિદ્યા એ જ ધન, બીજું એક કે નહીં, તો ધનની પણ શું આપી છે અહીંયા, વિશેષણ આપ્યું છે કે વિદ્યારૂપી ધન, વિદ્યા એ જ ધન, કર્મધારય સમાસ. જો એવું, એવી, એવું, રૂપે, રૂપી, જેવું, બરાબર, તો અહીં વિદ્યારૂપી પણ શબ્દ આવે, વિદ્યારૂપી ધન, તો કર્મધારય સમાસ.
ચરણ કમળ, કમળ જેવા ચરણ જેના કમળ જેવા ચરણ જેવો જીવે એવું એટલે કર્મધારય સમાસ. પગરખા એટલે કે પગનું રક્ષણ કરનાર, ખા એટલે રક્ષણ કરનાર, તો એને ઉપપદ સમાસ કહેવાય, નાર આવ્યું એટલે. નિર્ભય, નથી ભય જેને તે, આવું આવે ત્યારે બહુરી સમાસ કહેવાય. આબાલ વૃદ્ધ, બાળકથી લઈને વૃદ્ધ સુધી આવે છે, એટલે બાળકથી લઈને વૃદ્ધ સુધી આવ્યું એટલે અવયવી ભાવ સમાસ. કાના કાની, આ કાના કાની એટલે હું કાને કાને જે વાત થાય છે તે, એને અવયવી ભાવ સમાસ કહેવાય. પ્રત્યેક કાને, એમ કાના કાની એટલે હું પ્રત્યેક કાને. શબ્દકોશ, તો કે શબ્દોનો કોશ, તો નો ની નું ના એટલે તત્પુરુષ સમાસ આવે. તો આ થઈ ગયા આપણા સમાસ અને તેનો વિગ્રહ અને તેમના 100 જેટલા ઉદાહરણ. અધધ અઘરું ન લગાડતા તમને ખ્યાલ હશે કે કોઈ પણ વસ્તુ હોય જીવનની અંદર, એ શીખીને આપણે એકડો કેટલો હેલો છે. એ એકડો શીખવા માટે આપણે લગભગ 100 વખત 200 વખત એને ઘૂંટ્યો હશે, તે એકડો આવડ્યો હશે. નકર સિમ્પલ છે ને એકડો એટલે 1 નંબર. તો આ તો ઘણા બધા મુદ્દા છે, 8 જેવા મુદ્દા છે, અઢળક ઉદાહરણો છે. તો એમ કાંઈ તમે એકવાર આ વિડીયો જુઓ તો આવડી નહીં જાય, બરાબર. વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે વારંવાર જે પ્રેક્ટિસ કરશે ને એ જ પરફેક્ટ બનવાનો છે. ચાલો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ. આભાર તમારો કે મને સાંભળ્યો. તમારી ફરજ પણ છે કે તમારે ભવિષ્યમાં અધિકારી બનવું છે, એટલે સાંભળવું પણ પડે. બંનેનું કામ થઈ જાય એવું આપણું આ કામ છે, બરાબર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રોને શેર કરજો, અને ઓલું સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલતા નહીં. કારણ કે એક ધારું સતત 1 કલાક મારે બોલવાનું છે. જો હું ક્લાસમાં ભણાવું ને કદાચ તો વચ્ચે છે ને બ્રેક મળે મને, પણ આમાં નોન સ્ટોપ 1 ધારું બોલવું પડે છે, એટલે થાક પણ અમને લાગે. પણ તમારું હિત થતું હોય તો અમારું થાક એ 0 બરાબર છે, નથી બરાબર છે. ચાલો અસ્તુ, ફરી મળીશું આપણે હવે નવા લેક્ચર સાથે, નવા કન્સેપ્ટ સાથે. આવજો.